વડોદરાનો વાઘોડિયા વિસ્તાર કે જ્યાં સસ્તા અનાજના કાળા કારોબારનો થયો પર્દાફાશ। વાઘોડિયાની મનમોહન પાર્ક સોસાયટીમાં પુરવઠા વિભાગની તપાસ। સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરતા કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો। ગરીબોનું અનાજ કાળા બજારીમાં વેચતા સંચાલક દર્શનકુમાર જયસ્વાલની અટકાયત કરવામાં આવી છે। સરકારી અનાજનો જથ્થો ટેમ્પો મારફતે ખાનગી બજારમાં મોકલતો 142 કિલો ચોખા અને 9 કિલો ચણા તથા ઘઉંનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। જે સસ્તા અનાજના જે ઘઉં ચોખા છે એ બહાર જઈ રહ્યા છે, એટલે તાત્કાલિક ધોરણે મામલતદાર તરીકે હું મારી ઇન્ચાર્જ એસએકે અને ટીમ સાથે અમે તપાસણી કરી પોલીસ સ્ટાફ સાથે, અને જેમાં ચોખા 142 કિલો, ચણા એક્સેસ 9 કિલો 220 અને મીઠું એ એક્સેસ મળેલ છે। એમને સીઝર હુકમ અમે આપેલ છે દર્શનભાઈને, અને જે ટેમ્પો છે એ ટેમ્પોનો જે છે એ ગણતરી કરી લીધું છે, અને એને અત્યારે ગોડાઉન મેનેજરને અમે સોંપણી કરીએ છીએ, અને ત્યારબાદ એની વિસ્તૃત તપાસ કરવામાં આવશે।